સુરતના ઉધનામાં યુવતીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો છે ત્યારે છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો સુરતના ઉન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। તો છેડતી કરનાર યુવક મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે। ત્યારે છેડતી કરનાર આરોપી તારિક અબ્દુલની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, ત્યારે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીની ધરપકડ સુરતના ઉન વિસ્તારમાંથી કરવામાં આવી છે। ત્યારે છેડતી કરનાર યુવક મુસ્લિમ હોવાનું પણ સામે આવ્યું છે। તો છેડતી કરનાર આરોપી તારિક અબ્દુલની પોલીસે આ મામલે ધરપકડ કરી લીધી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સંચા મશીન ચલાવતો હતો આ નરાધમ। ત્યારે સુરતમાં એકલો રહેતો હતો આરોપી તેવી પણ વિગતો બહાર આવી છે। ત્યારે સુરતના ઉન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સુરતના ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો, તેને લઈને પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। છેડતી કરનાર આરોપી તારિક અબ્દુલની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આરોપી મુસ્લિમ યુવક હોવાનું પણ સામે આવ્યું છે। તો છેડતી કરનાર આરોપી તારિક અબ્દુલની પોલીસે ધરપકડ કરી લીધી છે। ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ત્યારે યુવતીઓની છેડતી કરનાર આ આરોપી કે જેને તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેની સુરત પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ યુવક મુસ્લિમ હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે સંચા મશીન ચલાવતો હતો આ નરાધમ અને સુરતમાં એકલો રહેતો હોવાની પણ માહિતી બહાર આવી છે। ત્યારે સુરતમાં એકલો રહેતો આરોપી સંચા મશીન ચલાવતો હોવાનું સામે આવ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ઉધનામાં યુવતીઓની છેડતીને મામલે આરોપીની ધરપકડ। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રાબિયા, ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો, તે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ખુલાસો થયો છે કે આરોપી મુસ્લિમ છે। સુરત ખાતે જે છેડતીનો બનાવ બન્યો હતો, જે સીસીટીવી વાયરલ થયા હતા, એક નહીં બે નહીં પરંતુ 2 થી 3 દીકરીઓની જે છેડતી કરવામાં આવી હતી, એટલે 2 દીકરીઓની જે છેડતી કરવામાં આવી હતી એને લઈને આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ત્યારબાદ તેની ફરિયાદ જે છે કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને જે ડીસીપી ભગીરથ ગઢવી છે તેમના દ્વારા દીકરીઓનો મામલો ગંભીરતાથી આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી અને અંતે હવે આરોપીને ધરપકડ કરવામાં આવી છે। સુરતનો જે ઉધના વિસ્તાર છે, ત્યાં બાળકીઓની જે છેડતી કરનાર જે આરોપી હતો, તે આરોપીને હવે પકડવામાં છે। સુરતનો જે વિસ્તાર છે ત્યાંથી આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે આરોપીની પૂછપરછ જે છે હાથ ધરવામાં આવી રહી છે। જે આરોપી છે એ મુસ્લિમ વિદ્યાર્થી હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે। અગાઉ પણ એને આ રીતે કેટલીક દીકરીઓની છેડતી કરી છે કે જેમ એની પર તપાસ જે છે અત્યારે કરવામાં આવી રહી છે। હાલ ભગીરથ ગઢવી જે ડીસીપી છે એમના દ્વારા 5 જેટલી અલગ અલગ પોલીસની ટીમ બનાવવામાં આવી હતી અને 5 ટીમોને અલગ અલગ દિશાઓની અંદર કામમાં લગાડવામાં આવી હતી। કોઈને સીસીટીવીનું કામ કરવામાં આવ્યું હતું, તો કેટલાક જે ટીમ છે એમને આસપાસના રહીશોની પૂછપરછ કરવાનું કામ કરવામાં આવ્યું હતું। તો આ તમામની જે કામગીરી સોંપવામાં આવી હતી, અંતે કહી શકાય કે સૌથી પહેલી ઝડપે આ રીતે આ આરોપીને ઝડપી પાડવામાં છે। આરોપી જે છે સંચા મશીનની અંદર કામ કરતો હોવાનું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે, પરંતુ હાલ આરોપી કઈ સ્થિતિમાં છે, આરોપીની જે મેડિકલ કન્ડિશન છે એના માટે પણ જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। તો સુરતમાં જે આરોપી છે એ હાલ એકલો રહેતો હતો અને ઉન વિસ્તારમાંથી એને ઝડપી પાડવામાં છે। વ્યવહારિક છે કે અવારનવાર જે નાની અમથી જે બાળકીઓ હોય છે એમની છેડતીના જે બળાત્કારના જે ગુનાઓ બનતા હોય છે, આને લઈને સુરત પોલીસ દ્વારા જે છે હવે સતર્કતા વાપરવામાં આવી રહી છે અને આ જે છેડતી કરનાર આરોપી છે, આ આરોપીને પણ સીસીટીવી ફૂટેજો જે છે અસંખ્ય સીસીટીવી એ
સ્ટારના જે જે સોસાયટી છે આજોડા ખાતેની ત્યાંના ચેક કરવામાં આવ્યા. જો કે એક દિવસ વાલીઓ દ્વારા મોડી ફરિયાદ આપવામાં આવી હતી, જેને લઈને ક્યાં પોલીસની કામગીરી વધી ગઈ હતી, પણ ત્યારબાદ પોલીસ દ્વારા 5 જેટલી અલગ અલગ ટીમ બનાવીને હવે આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ આરોપી એક જે મિલ છે એની અંદર સંચારો જે કારખાનું કહી શકાય તેની અંદર કામ કરી રહ્યો છે. હવે પોલીસ દ્વારા જે છે એની કડકાઈથી પૂછપરછની સાથે આ જે કૃત્ય કર્યું છે એને લઈને કેટલીક કલમો જે છે છેડતીની પણ લગાવવામાં આવશે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં ઉધનામાં યુવતીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી.